નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ફાઇન, ઓકે. નેક્સ્ટ, આપણે લાસ્ટ ટાઈમ ધોરણ 12 ની અંદર સમાંતર પ્લેટનું કેપેસિટન્સ જોઈ ગયેલા હતા, હા કે ના? હવે નેક્સ્ટ થિયરી આવે છે ડાઇઇલેક્ટ્રિક પદાર્થમાં કેપેસિટન્સ. મિત્રો પહેલા આપણને એ ખબર હોવી જોઈએ શૂન્ય અવકાશ હતું તો શું હતું? અહીંયા શૂન્ય અવકાશમાં કેપેસિટન્સ માટે વાતચીત કરી હતી. C બરાબર C0 એપ્સિલોન 0 a બાય d. માધ્યમ કયું હતું? શૂન્ય અવકાશ. પરમિટિવિટી કઈ કહેવાશે એની? એપ્સિલોન 0. ના વિસ્થિતિમાન v0, વિદ્યુત ક્ષેત્ર E0. તો શૂન્ય અવકાશ કેપેસિટન્સ ની અંદર પરમિટિવિટી એપ્સિલોન 0, વિદ્યુત ક્ષેત્ર E0, વિસ્થિતિમાન v0, પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા 0, પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા 0, કેપેસિટન્સ C0, કેપેસિટન્સ C0. હવે ધ્યાન આપજો ખાસ. ડાઇઇલેક્ટ્રિક હોય તો શું હોય? આ બે પ્લેટ, એની વચ્ચે શું કરવામાં આવે છે? ડાઇઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે છે. કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે તો માધ્યમ થઈ ગયો. માધ્યમ માટે શું કહેવાશે? એપ્સિલોન, કેપેસિટન્સ C ડેશ. પછી અંદર ડાઇઇલેક્ટ્રિક પદાર્થની ધ્રુવીયતા જોવા માટે વાતચીત કરતા હતા. પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા p. પોલરાઇઝેશનને લીધે, ધ્રુવીભવનને લીધે ઉદ્ભવતી પૃષ્ઠ વીજભાર ઘનતા સિગ્મા p. વિસ્થિતિમાન v, વિદ્યુત ક્ષેત્ર E. ક્લિયર? હવે સિગ્મા p ને કહી દઈએ આપણે. હવે ધ્યાન આપજો ખાસ. આમાં લખી શકાય કેપેસિટન્સ C ડેશ બરાબર, અહીંયા માધ્યમ એપ્સિલોન 0 હતું, અહીંયા શું આવશે? એપ્સિલોન a p. અહીંયા વિસ્થિતિમાન લખતા હતા આપણે E બરાબર v0 બાય d. અહીંયા વિદ્યુત ક્ષેત્ર લખી શકાશે E બરાબર v0 માઇનસ v, v0 માઇનસ v છેદમાં d. પછી તમે વીજભાર લખતા હતા કઈ સિગ્મા બરાબર q બાય a. તો અહીંયા વીજભાર બદલાશે. સિગ્મા બરાબર શું થઈ જશે? હવે સિગ્મા p બરાબર qp બાય a. મિત્રો બધા એના બેઝિક ટર્મ છે. હવે એ સમયે નવું જે વિસ્થિતિમાન છે v0 માઇનસ v બાય d, એના જો ખાસ હવે v બરાબર સૂત્ર શું લખી શકાશે? v બરાબર, તો વાતચીત કરવી હોય તો આમાં બીજું ફોર્મ્યુલા તો E0 બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0. અહીં સૂત્ર લખવું હોય તો સિગ્મા 0 હતું, અહીં લખવું હોય તો સિગ્મા 0 માઇનસ શું થશે? સિગ્મા p. શું કામ? કે ડાઇઇલેક્ટ્રિક પદાર્થ મૂકવામાં આવે ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર જો ડાઇઇલેક્ટ્રિક પ્લેટ મૂકવામાં આવે ત્યારે એનું વિદ્યુત ક્ષેત્ર અસરકારક ઘટે છે.
અસરકારક વિસ્થિતિમાન પણ ઘટે છે. કેટલું ઘટે છે? લખ્યું. પહેલા કેટલું હતું? સિગ્મા 0 બાય એપ્સિલોન 0. હવે નવું કેટલું થશે? સિગ્મા p બાય d. બેનો તફાવત કરી નાખો. મળશે તફાવત સિગ્મા 0 માઇનસ સિગ્મા p બાય d. હવે તો સૂત્ર મળ્યું આપણને E બરાબર સિગ્મા 0 માઇનસ સિગ્મા p છેદમાં d. આ જે સૂત્ર મળે છે સિગ્મા 0 માઇનસ સિગ્મા p બાય d એ કોના સમપ્રમાણમાં આવે છે? સિગ્માના સમપ્રમાણમાં આવે છે. તો એપ્સિલોન 0 આવશે મિત્રો. અહીંયા એપ્સિલોન 0 હતું શૂન્ય અવકાશ. અહીંયા કોણ છે? માધ્યમ છે. માધ્યમ માટે કોણ આવશે? એપ્સિલોન. અહીંયા પર શું આવશે? એપ્સિલોન. જ્યાં સિગ્મા બરાબર સૂત્ર કયું છે? q બાય મૂકી દો કિંમત. E બરાબર v બાય d. એ છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં. પછી d એમને એપ્સિલોન a બાય d. એપ્સિલોન એ છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં. આનું લખી નાખો. એપ્સિલોન એ છેદમાં છે આ બાજુ આવ્યા તો અંશમાં. d એમને v અંશમાં છે આ બાજુ આવ્યા તો છેદમાં. આ લખી શકાશે માધ્યમમાં કેપેસિટન્સ. સમીકરણ નંબર આ પહેલું અને આ બીજું. મેં આની સાબિતી આપી મિત્રો. મેં ડાયરેક્ટ લખ્યું નથી. મેં આની સાબિતી આપી છે અહીંયા. હવે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો તમે 1 અને 2 નો ગુણોત્તર લઈ લ્યો. સીધે છેદમાં c બરાબર એપ્સિલોન a બાય d છેદમાં એપ્સિલોન 0 a બાય d. a બાય d કેન્સલ. એપ્સિલોન બાય એપ્સિલોન 0 અને કહેવાય ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક k. એટલે કહેવાય બે પ્લેટ વચ્ચે ડાઈ ઇલેક્ટ્રિક પદાર્થ મુકતા નવું કેપેસિટન્સ k ગણું વધે છે. નવું કેપેસિટન્સ વધે છે પણ નવું વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. નવું વિદ્યુત ક્ષેત્ર ઘટે. નવું વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થશે. નવું વિદ્યુત ક્ષેત્ર કેમાં ભાગનું થશે. ક્લિયર? એક નાની એવી થિયરી હતી. હવે આના પછી જે નેક્સ્ટ થિયરી આવે છે તે સે જોઈ લઈએ ભેગા ભેગ. હવે નેક્સ્ટ થિયરી આવે છે શ્રેણી જોડાણમાં કેપેસિટન્સ. શ્રેણી જોડાણમાં કેપેસિટન્સ મિત્રો સાવ સિમ્પલ થિયરી છે. ધ્યાન આપજો ખાસ. આ પહેલું કેપેસિટર લઉં છું, આ બીજું કેપેસિટર લઉં છું. આ કહેવાશે C1, આ કહેવાશે C2. આ પહેલી પ્લેટ કે ધન વીજભાર છે. બીજી પ્લેટ કેવી હોવી જોઈએ? ધન વીજભાર. આ જો ધન વીજભાર હોય આ કેવી હશે? એનો મતલબ કેપેસિટર પહેલી પ્લેટને ધન ભાર સાથે
અને બીજી પ્લેટની જમણી બાજુ ઋણ સાથે જોડવામાં આવે. કેપેસિટરની ડાબી તરફની પ્લેટ, કેપેસિટર 1 ની ડાબી તરફની પ્લેટ જો ધનબારી હોય તો તેને બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે. અને જો બીજી પ્લેટ કેપેસિટર 2 ની જમણી તરફની પ્લેટ ઋણ બારી હોય એ કેવી થશે? ધન બારી જોડવામાં આવે. કહેવાય ઋણ વીજભાર ધન બાજુ પ્રેરિત થાય, ધન વીજભાર ઋણ બાજુ પ્રેરિત થાય. ક્લિયર? હવે તે સમયે તમે જો ચોખ્ખો વીજભાર જોવામાં આવે તો ચોખ્ખો વીજભાર કેટલો થશે? 0. એનો મતલબ સુવાહક પ્લેટની અંદર જે મુક્ત વીજભારો છે એ ગતિ કરી ત્યાં સુધી પ્રેરિત થશે કે જ્યાં સુધી એનો કુલ વીજભાર શૂન્ય ન થાય. એનો મતલબ બંને પ્લેટમાં વિસ્થિતિમાન સરખા હશે નહીં. બંને પ્લેટનો વીજભાર કેવો હશે? સરખો. બંને પ્લેટમાં વીજભાર શૂન્ય થશે. એનો મતલબ બંને પ્લેટમાં વીજભાર સમાન રહેશે પણ વિસ્થિતિમાન સમાન રહેશે નહીં. તો કહેવાય કુલ વિસ્થિતિમાન V બરાબર V1 પ્લસ V2, જ્યાં C બરાબર સૂત્ર કયું છે? Q બાય V. V છેદમાં છે આ બાજુ એવા તો અંશમાં V બરાબર Q બાય C. મૂકી દો કિંમતમાં. Q બાય C બરાબર લખી શકાય Q1 બાય C1, Q2 બાય C2. Q1 બરાબર Q છે, Q2 બરાબર Q છે, તો આખામાંથી કોમન Q, બાકી બચ્યા 1 બાય C1 વત્તા 1 બાય C2. Q Q કેન્સલ, તો લખી શકાશે 1 બાય C બરાબર 1 બાય C1 પ્લસ 1 બાય C2. જો n જેટલા કેપેસિટરોને શ્રેણી જોડવામાં આવે, શ્રેણી જોડાણમાં તો સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? वन बाय C1 प्लस 1 बाय C2 प्लस 1 बाय C3 प्लस प्लस 1 बाय Cn प्लस 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 सिग्मा 1 2 3 I बराबर 1 2 n લખી શકાય 1 બાય Cn. બીજું વાક્ય લખવું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ स्वतंत्र नानाમાં નાના કેપેસિટન્સ કરતા પણ કેવું થશે? નાનું થશે. તો આ 5 હોય, આ 10 હોય તો સમતુલ્ય કેપેસિટન્સ નાનાનું કોણ હતું? 5. એના કરતા પણ કેવું થશે? નાનું થશે. 5 કરતા પણ કેવું થાય? નાનું થાય. તો C1 કેવું હોય? 5, C2 10, C3 7, C ઇક્વિવેલન્ટ કેવું હશે? 5 કરતા પણ કેવું હશે? નાનું હશે. તમે ગણતરી કરી લો જાતે. 1/5 વત્તા 1/10 વત્તા 1/7 ગણતરી કરી લ્યો, C શોધી લ્યો. જવાબ 5 કરતા પણ કેવો આવશે? નાનો આવશે. બીજી વસ્તુ, જો દરેક કેપેસિટન્સના મૂલ્યો કેવા હોય? સમાન હોય તો લખી શકાય C1 બરાબર C2 બરાબર C3 બરાબર ડોટ 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 બરાબર Cn બરાબર C દેતા તો લખી શકાય 1 બાય C ઇક્વિવેલન્ટ બરાબર 1 બાય C વત્તા 1 બાય C વત્તા 1 બાય C. કેટલી વખત? n વખત. તો લખી શકાય n બાય C. C ઇક્વિવેલન્ટ લખી શકાય C બાય n. એનો મતલબ સમતુલ્ય કેપેસિટન્સ
n માં ભાગનો થશે. જો 5 કેપેસિટર તમને એક લાઈનમાં આપ્યા હોય, 5 કેપેસિટરની તમને કિંમત એક સરખી આપી હોય, ધારો કે 10 છે, કેટલી છે? ધારો કે 10 અને 5 કેપેસિટન્સ શ્રેણીમાં આપ્યા છે. સમતુલ્ય કેપેસિટન્સ કેટલું કહેવાય? 5મા ભાગનું 10 ભાગ્યા 5 જવાબ કેટલો કહેવાય? 2. ક્લિયર? તો આ મિત્રો વાતચીત હતી સમાંતર પરિપથમાં કેપેસિટરોનું જોડાણ, જે આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર સમાંતર જોડાણમાં અવરોધોનું સૂત્ર જોઈ ગયા હતા. જો એક કરતા વધારે અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો મળતો સમતુલ્ય અવરોધ સ્વતંત્ર અવરોધમાંના નાનામાં નાના અવરોધ કરતા પણ નાનો મળે. ત્યાં સમાંતરની વાત હતી, અહીંયા વાત છે શ્રેણીને. તો અવરોધનું સમાંતર અને કેપેસિટરનું શ્રેણી બે લગભગ કેવા છે? ઇક્વિવેલન્ટ છે. તો તમે ડેફિનેટલી જોઈ ગયા છો. હવે તો અવરોધનું શ્રેણી જોડાણ આ કોને સમતુલ્ય હોવું જોઈએ? કેપેસિટરના સમાંતરને સમતુલ્ય હોવું જોઈએ. તો અહીંયા સાબિત કરી નાખવું આપણે અવરોધનું સમાંતર શ્રેણીના જોડાણના કેપેસિટરના શ્રેણી જોડાણને સમતુલ્ય છે. હવે નેક્સ્ટ થિયરી આપણી આવશે કેપેસિટરોનું સમાંતર જોડાણ. ક્લિયર? જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. તો મિત્રો યાદ રાખજો ખાસ, તમારું કુલ 4 પેરામીટર આવે છે: અવરોધ, કંડક્ટર, કેપેસિટર, ઇન્ડક્ટર. અવરોધ, કંડક્ટર અથવા કંડક્ટન્સ, કેપેસિટર અને ઇન્ડક્ટર. અવરોધ અને ઇન્ડક્ટર એકબીજાને સમતુલ્ય છે. અવરોધ અને ઇન્ડક્ટર બંને એકબીજાને સમતુલ્ય છે. બેના શ્રેણીના સૂત્રો પણ એક સરખા જેવા છે, બેના સમાંતરના સૂત્રો પણ એક સરખા જેવા છે. જ્યારે કંડક્ટર અને કેપેસિટર ના સૂત્રો પણ કેવા છે? એક સરખા છે. તેથી ઊંધું બોલવું હોય તો અવરોધ કેપેસિટરના સૂત્રો ઊંધા થાય છે. અવરોધનું સમાંતર હોય તો કેપેસિટરનું શ્રેણીમાં હોય. ક્લિયર? જોઈએ નેક્સ્ટ. ઓકે, જો નેક્સ્ટ થિયરી મિત્રો હવે કેપેસિટરનું સમાંતર જોડાણ. જોજો ખાસ, આ પહેલું કેપેસિટર છે, આ બીજું, આ ત્રીજું, પહેલી પ્લેટ, આ બેટરી, V છે, કેપેસિટર C1, C2, C3. દરેકે દરેક કેપેસિટરની દરેક ધન પ્લેટને જોડી બેટરીના ઋણ ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને દરેક ઋણ પ્લેટને જોડી બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે છે અને પ્રવાહના ભાગલા થાય છે. જો પ્રવાહના ભાગલા થતા હોય તો દરેક પરિપથમાં વીજ પ્રવાહ જુદો જુદો મળશે. જો વીજ પ્રવાહ જુદો જુદો મળશે તો વીજભાર પણ કેવો હોય? જુદો જુદો હશે. Q1, Q2, Q3. તો આપણને મિત્રો ખબર છે કે સમાંતર પરિપથની અંદર વીજભાર અલગ અલગ હોય તો વોલ્ટેજ સમાન થાય. તો વોલ્ટેજ લખી શકાશે V1 બરાબર V, V2 બરાબર V, V3 બરાબર V. તો કુલ વીજભાર લખી શકાશે Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3, જ્યાં C બરાબર લખી શકાય Q બાય V, Q બરાબર CV. મૂકી દો કિંમત અહીંયા. C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V બરાબર C1V વત્તા C2V વત્તા C3V. શું કામ? દરેક જગ્યાએ V કેવા છે?
સરખા. આખામાંથી કોમન V, બાકી બચ્યા C1 + C2 + C3. V કેન્સલ. સૂત્રમાં લખ્યું C1 + C2 + C3. જો n જેટલા કેપેસિટરો સમાંતરમાં જોડવામાં આવે, તો n જેટલા કેપેસિટરો સમાંતરમાં જોડવામાં આવે તો સમતુલ્ય કેપેસિટન્સ લખી શકાય C equivalent બરાબર C1 + C2 + C3 .. Cn +++++ સિગ્મા 1 2 3 n I બરાબર 1 to n. એ લખી શકાય વ્યાપક C1 C2 C3 વ્યાપક Ci. ત્યાર પછી વાક્ય લખવું હોય તો સમતુલ્ય કેપેસિટન્સ સ્વતંત્ર કેપેસિટન્સના મોટામાં મોટા મૂલ્ય કરતા પણ કેવું મળે? મોટું મળે. હવે જો દરેક કેપેસિટન્સ ના મૂલ્ય કેવા હોય? સમાન હોય તો લખી શકાય C1 બરાબર C2 બરાબર C3 બરાબર C4 બરાબર C લેતા તો લખી શકાય C equivalent બરાબર C + C + C + C ડોટ કેટલી વખત? n વખત લખી શકાય NC. એનો મતલબ કેવા છે? સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થશે? n ગણું થાય. તો સમતુલ્ય કેપેસિટન્સ સ્વતંત્ર કેપેસિટન્સના મૂલ્ય કરતા n ગણું થશે. 5 કેપેસિટન્સ આપ્યા છે તમને સમાંતરમાં, દરેકે દરેક કેપેસિટન્સની કિંમત છે 5 5 5. તો જવાબ કેટલો કેવા છે? 25 25. ક્લિયર? તો આપેલ જો જોવામાં આવે તો C1 + C2 + C3 માં આવતું R1 + R2 + R3 નો મતલબ અવરોધો શ્રેણીમાં હોય, એનું સમતુલ્ય કેપેસિટર સમાંતરમાં હોય. અવરોધો શ્રેણીમાં હોય, સમતુલ્ય કેપેસિટરો સમાંતરમાં હોય, એવા આપણને સૂત્રો મળે છે. ક્લિયર? તો મિત્રો આ વાતચીત હતી સમાંતર અને શ્રેણી જોડાણના કેપેસિટરની. અહીં સુધી રાખીએ. લાસ્ટ જે થિયરી બાકી છે આપણને હવે કેપેસિટરમાં સંગ્રહાયેલી ઉર્જા, જેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.